નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કરવડ ગ્રામ પંચાયતના સરપંચના ઘરે લૂંટારૂ ગેંગ ત્રાટકી। ઉમરગામમાં બની રહેલ નબળા રોડ સામે યુએઆઈના પ્રમુખે પ્રશ્નાર્થ ઉભા કર્યા। मतदान दिवसे वोटिंग नहीं करो तो रजा कैंसिल कर देवानी चीमकी। दहानुना दरियामां 2 डॉल्फिन माछलीओ फसाई। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપી કરવડ ગ્રામ પંચાયતના સરપંચના ઘરે લૂંટારૂ ગેંગ ત્રાટકી હતી। મધરાત્રે ત્રાટકેલા ધાડપાડુઓને બંગલાની બહાર રાખવામાં આવેલ સીસીટીવી કેમેરામાં જોતા જ સરપંચે પોલીસ અને પાડોશીઓને ફોન કરી મદદ માટે બોલાવ્યા હતા। ત્યારે કરવડ ગામે મધરાત્રિએ થયેલ પોલીસ અને ધાડપાડુઓના ધીંગાણામાં 3 પોલીસ અને 4 ચોર ઘાયલ થયા છે, તો 5 લોકોની ડુંગરા પોલીસે ધરપકડ પણ કરી છે। ત્યારે ધાડના ગુનામાં ઝડપાયેલ 2 આરોપી આપ પાર્ટી સાથે સંકળાયેલા છે। ત્યારે રાજ્યમાં જ્યાં આપ પાર્ટી ભાજપ સાથે ચૂંટણી જંગ ખેલી રહી છે, ત્યારે વલસાડના આપ પાર્ટીના અગ્રણીઓ ભાજપ અગ્રણીના ઘરે ધાડ પડાવી રહ્યા છે। ત્યારે કોણ છે આ ધાડપાડુ ગેંગ અને કોણ છે આ આપ પક્ષના અગ્રણીઓ, જોઈએ ક્રાઇમ રિપોર્ટ। વાપીના કરવડ ગામમાં રહેતા આ છે દેવેન્દ્રભાઈ પટેલનો પરિવાર। દેવેન્દ્રભાઈ ભાજપના અગ્રણીની સાથે વાપી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને કરવડ ગામના સરપંચ છે, જેમના ત્યાં મોડી રાત્રે ધાડપાડુ ટોળકી ત્રાટકી હતી। અડધી રાત બાદ ઘરની બહારથી અવાજ આવતા સરપંચે સીસીટીવી ચેક કરતા ઘરની બહાર 3 થી 4 લોકો હથિયારો સાથે દેખાયા હતા। આથી પરિસ્થિતિ પારખી ગયેલ સરપંચ દેવેન્દ્ર પટેલે ગામજનોને અને પોલીસને પણ જાણ કરી હતી અને ગણતરીના સમયમાં જ મોટી સંખ્યામાં લોકો સરપંચના ઘરની આજુબાજુ એકઠા થઈ ગયા હતા। અડધી રાત્રે કરવડ ગામમાં ચોર પોલીસ અને ગામ લોકો વચ્ચે ધીંગાણું થયું હતું અને 3 પોલીસ સહિત 4 ચોર ઘાયલ થયા હતા। ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કરવડ ગામમાં મધ્યરાત્રિએ લૂંટારૂ ત્રાટકતા પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી। ત્યારબાદ તમામ બાજુથી લોકોને પોલીસે ધાડપાડુનો ઘેરો કરી તેમનો પકડવાનો પ્રયાસ કર્યો હતો। આથી દોડધામ મચી ગઈ હતી। ભાગતા આરોપીઓએ પોલીસ ટીમ અને ગામ લોકો પર પથ્થરમારો અને લાકડાના ઘા કર્યા હતા। જોકે ગણતરીના સમયમાં જ પોલીસ અને સ્થાનિક લોકોએ 6 માંથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, તો આધાડના અન્ય 3 માસ્ટર સહિત કુલ 9 લોકોની ધરપકડ કરી લીધી હતી। મહત્વપૂર્ણ છે કે 3 મહિના અગાઉ પણ દેવેન્દ્ર પટેલના ત્યાં અડધી રાત્રે ધાડપાડુ ત્રાટક્યા હતા। એ વખતે પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। 3 મહિના અગાઉ આરોપીઓ સરપંચના ઘરથી 1 કિલો ચાંદી ચોરી અને ફરાર થઈ ગયા હતા। જો કે આ વખતે આરોપીઓને ઝડપી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। વલસાડના જ ગુનાહિત ભૂતકાળ ધરાવતા બાબુ વજીરભાઈ પટેલનું નામ ખોલ્યું હતું। બાબુએ વલસાડ પોલીસ સમક્ષ કબૂલ કર્યું છે કે તેઓએ દાહોદની ધાડપાડુ ગેંગના સભ્યોને આધાર માટે બોલાવ્યા હતા। પોલીસના હાથે ઝડપાયેલા તમામ આરોપીઓનો મોટો ગુનાહિત ભૂતકાળ છે। વલસાડ જિલ્લા ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના અલગ અલગ જિલ્લામાં અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે તેમના કારનામા નોંધાઈ ચૂક્યા હોવાનું પણ બહાર આવ્યું છે। દાહોદની આ ધાડપાડુ ગેંગને લૂંટ અને ધાડમાં મોટી રકમ મળશે તેવી લાલચ આપી વલસાડના જ 2 રાજકીય અગ્રણીઓએ તેમને અહીં ધાડ પાડવા માટે બોલાવ્યા હતા। ભાજપના અગ્રણીના ઘરે ધાડપાડુ ગેંગને અન્ય કોઈ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના અગ્રણીઓ હોવાનો ખુલાસો થયો છે। આ ધાડના માસ્ટરમાઇન્ડ કેતન પટેલ આપ પાર્ટીના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી અને વર્ષ 2022માં વલસાડની પારડી વિધાનસભા બેઠક પર ધારાસભ્યની ચૂંટણી લડી ચૂક્યો છે, તો પ્રદીપ રાઠોડ પણ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરીના પદ ધરાવે છે। આમ આદમી પાર્ટીના અગ્રણીઓની ભાજપના અગ્રણીના ત્યાં ધાડ પાડવાના ષડયંત્રમાં નામ બહાર આવતા જ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। કરવડ ગ્રામના સરપંચ અને ભાજપના અગ્રણી દેવેન્દ્ર પટેલના ઘરે ફેબ્રુઆરી માસમાં રાત્રે ધાડપાડુ ટોળકી ત્રાટકી હતી। એ વખતે સરપંચના ત્યાંથી 1 કિલો ચાંદીની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા। આ વખતે પણ ધાડ પાડવા આવેલા આ ગેંગ અને ગામ લોકોના પ્રતિકારના કારણે મોટી ધાડનો ગુનો બનતા અટકી ગયો છે। એ જાણવું પણ મહત્વનું છે કે કેતન પટેલ અગાઉ ભાજપના અગ્રણી હતા અને સરપંચના પરમ મિત્ર હતા। ત્યારે ભાજપ છોડી આપ પાર્ટીમાં જોડાયેલ કેતન પટેલ દ્વારા મિત્રના જ ઘરે લૂંટનું કાવતરું ઘડી મિત્ર વિરુદ્ધ ષડયંત્ર કરી મિત્રતાને લજવી છે। ત્યારે ભાજપના અગ્રણીના ઘરે ધાડના ષડયંત્રમાં વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને આપના અગ્રણીઓનું નામ બહાર આવતા જ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો। કરોડ ગામના જે સરપંચ દેવેન્દ્રભાઈ એમના ઘર ઉપર લૂંટનો એક મોટો પ્રયાસ થયો હતો।
5થી વધુ માણસો એમના ઘર ઉપર લૂંટ માટે ત્રાટક્યા હતા. તાત્કાલિક ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ, ડુંગરા પોલીસ સ્ટેશનની પોલીસની ટીમ અને અન્ય આજુબાજુના પોલીસ સ્ટેશનની વ્હીકલ્સ પણ તાત્કાલિક ગામ આખું કોર્ડન કરી લીધું હતું. અને જે ઘર છે દેવેન્દ્રભાઈ સરપંચનું, એ ઘરને કોર્ડન કરીને ત્યાં સ્થળ પરથી 5 જેટલા લૂંટારુઓને પકડી પાડવામાં સફળતા મળી હતી. એક લૂંટારૂ છે જે ધાડપાડુઆ ટોળકીનો સભ્ય, એ ત્યાંથી ભાગી જવામાં સફળ થયો હતો. આ 5 જે લોકો હતા એ લોકોની પૂછપરછ કરતાં સમગ્ર આખું આ જે ધાડનો કે લૂંટનો જે પ્રયાસ થયો હતો એની આખી જે કાવતરું છે એનો પર્દાફાશ થયો હતો. મૂળ બાબુભાઈ વજીરભાઈ પટેલ, જે પારડીનો રહેવાસી છે, એ બાબુ વજીર પટેલ એણે આખો આ પ્લાન બનાવ્યો છે. બાબુ વજીર પટેલે પોતે દાહોદની આ જે ગેંગ છે, દિલીપ નામનો જે વ્યક્તિ છે, દિલીપ પારગી, એની આખી આ ગેંગ છે. આ ગેંગ વિરુદ્ધમાં સમગ્ર દાહોદ જિલ્લામાં અને એની સાથે સાથે આસપાસના મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ અલગ અલગ લૂંટ, ધાડ, ચોરી, ઘરફોડ ચોરી અને છેતરપિંડીના ગુનાઓ દાખલ થયેલા છે. બાબુ વજીર પટેલે વલસાડ અને વાપી, ખાસ કરીને વાપી વિસ્તારમાં જે રીચ પર્સન્સ છે, જે લોકો પૈસે ટકે સુખી છે, એવા લોકોને આઈડેન્ટિફાય કરવા માટે સંપર્ક કર્યો હતો પ્રદીપ રાઠોડનો. અને પ્રદીપ રાઠોડે સંપર્ક કર્યો હતો કેતન પટેલનો. કેતન પટેલ અને પ્રદીપ રાઠોડે બાબુ વજીરને ટીપ આપી હતી કે આ ગામના સરપંચ દેવેન્દ્રભાઈ છે, એમની પાસે એમના ઘરમાં કેશ અને સોનું ચાંદીના દાગીનાઓ હોવાની શક્યતાઓ વધારે છે, તો તમે એમના ઘર ઉપર તમે લૂંટનો પ્રયાસ કરો અને એમાંથી જે પૈસા આવે એમાંથી તમે અમને કમિશન આપજો. એટલે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલના જે ટીપ મળી હતી એના આધારે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ એ લોકોએ બાબુ વજીરને અગાઉના દિવસોમાં રેકી કરીને એનું ઘર અને આઈડેન્ટિફાઈ કરી આપ્યું હતું. અને ત્યાર પછી બાબુ વજીરે દાહોદની આ દિલીપ પારગીની ગેંગનો એક વ્યક્તિ મારફતે સંપર્ક કર્યો હતો. દાહોદથી દિલીપ પારગીની સાથે 4 માણસો વત્તા ચીખલીથી 2 માણસો, એ બધા ગેંગના સભ્યો, 6 સભ્યો એક સાથે 21મી તારીખે અહીંયા આવ્યા હતા. બાબુ વજીરે પોતાની અર્ટિગા ગાડીમાં આ લોકોને જે ગામ છે કરવડ ગામ, એના સરપંચના ઘરને આઈડેન્ટિફાઈ કરીને મેં બતાવ્યું હતું. અને લૂંટનો ગુનાને અંજામ આપીને પછી એ મુદ્દામાલ સાથે જ્યારે પણ એ લોકો એમને મેસેજ કરશે ત્યારે બાબુ વજીર એમને લેવા આવી જશે એમ કરીને એને ગ્રામની બહાર ડ્રોપ કર્યા હતા. ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને કોઈપણ બનાવ આ લૂંટનો કે ધાડનો અન્ય વ્યક્તિઓ પર કે કોઈની ઉપર કરે અને લોકોને જીવ જોખમાય અને કોઈને મારે, એ પહેલાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને અને ડુંગરા પોલીસને મળેલી છે. ટોટલ 9 આરોપી આમાં પકડાયેલા છે. 6 આરોપી જે પકડાયેલા છે એમાં મુખ્ય દિલીપ પારગી, મેઘુ નીનામા, રણિયા મીનામા, સુનિલ મેઘુ નીનામા, હરમલ બચુ ગણાવા અને પરેશ ગુમા સંગાળા. આ 6 મૂળ દાહોદના વતનીઓ છે. આ લોકો વિરુદ્ધમાં અલગ અલગ વ્યક્તિઓ વિરુદ્ધમાં ટોટલ 25 જેટલા ગુનાઓ ધાડ, લૂંટ, ચોરી, ઘરફોડ ચોરીના રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, ખાસ કરીને દાહોદ જિલ્લામાં દાખલ થયેલા છે. અને અન્ય જે મુખ્ય આ આખા ગુનાના માસ્ટર માઇન્ડ જે કહી શકાય એ બાબુ વજીર પટેલ, એની વિરુદ્ધમાં પણ અગાઉ ધાડ અને લૂંટના ગુના દાખલ થયેલા છે. સાથે સાથે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ એ બંને રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે. પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ બંને આમ આદમી પાર્ટીના સભ્યો છે. પ્રદીપ રાઠોડ વલસાડ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી છે અને કેતન પટેલ આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી છે. કેતન પટેલ 2022ની પારડી વિધાનસભાના ઉમેદવાર પણ રહી ચૂકેલા છે. અને આ પ્રદીપ રાઠોડ અને કેતન પટેલની ટીપના આધારે જ આ સરપંચના ઘર ઉપર ધાડ અને લૂંટ કરવાનો એક આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો. ખૂબ સરસ કામગીરી આ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર ડિટેક્શનમાં આરોપીઓ પકડી પાડવામાં ડુંગરા પોલીસના 3 પોલીસ કર્મીઓને ઈજા પણ થયેલી છે, પણ પોતાના જીવના જોખમે આ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. જે પ્રમાણે આ લોકોની માનસિકતા છે, એટેક કરવાથી માંડીને એ સમયે શું ઘટનાક્રમ થયો હતો, એમને કઈ રીતે પોલીસ પર હુમલો કર્યો હતો, શું ઘટના બની? એ જે દાહોદની આ જે ગેંગ છે એમનું મુખ્ય મોડસ ઓપરેન્ડી લાકડા અને પથરાઓ લઈને જવાની છે.
તાજેતરમાં જે પારડીમાં જે ગુનો બન્યો હતો લૂંટનો, એમાં પણ પથરાઓ નજીકના ઘરથી 100 મીટર દૂર મળી આવેલા હતા. પથરાઓ પોતાની સાથે રાખે છે. જ્યારે પણ કોઈ પણ જગ્યાએ બૂમાબૂમ કે એવું થાય તો સીધો પથ્થરમારો ચાલુ કરે છે, જેથી અફરાતફરીનો માહોલ થઈ જાય અને એ લોકોને ભાગી જવામાં સફળતા મળે. પરંતુ ગામના લોકોની પણ એટલી જ સૂઝબૂઝ અને આવડત અને તાત્કાલિક પોલીસની અલગ અલગ ગાડીઓ અને પોલીસ દ્વારા સરપંચના ઘરનો આસપાસનો આખો એરિયા જે કોર્ડન કરી લેવામાં આવ્યો, એના કારણે આપણને સ્થળ પરથી જ આરોપીઓ પકડી પાડવામાં સફળતા મળી હતી. એક આરોપી અનફોર્ચ્યુનેટલી જે ચીખલીમાં દાહોદનો વ્યક્તિ જે ત્યાં ખાણમાં કામ કરે છે, ભાગી છૂટવામાં સફળ થયો હતો. પરંતુ એ જ દિવસે એને પણ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને અલગ અલગ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે પકડી પાડવામાં સફળતા મળી હતી. રાબડા ગામના એક રહીશ છે, ચેતન પટેલ નામના રહીશ છે. એમને એક નાનું એવું હનુમાનજીનું મંદિર, શિવજીનું મંદિર અને એ મંદિર પર એમણે પૂજા વિધિને એવું કરતા હોય છે. આ જે પત્રિકા છે એ પત્રિકા એમણે છપાવવા માટે આપેલી હતી. એમાં એક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે. હનુમાનજી મંદિરના કપાટ, મંદિરનો જે પડદા જે ખોલવાનો હોય, કપાટ ખોલવાની વાત હતી અને કપાટની જગ્યાએ ભૂલથી શબ્દ જે કબર લખાઈ ગયો હતો, એના કારણે એક આ મોટું કન્ફ્યુઝન થયું હતું. એ ચેતન પટેલની આજે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા સમગ્રતયા પૂછપરછ કરવામાં આવી છે. હાલ પૂછપરછ દરમિયાન કોઈપણ એવો પ્રકારનો કોઈ ધાર્મિક લાગણી દુભાય અથવા એ પ્રકારનો એમનો કોઈ ચેતન પટેલનો ઉદ્દેશ નહોતો અને પ્રિન્ટિંગમાં આપેલી જે પત્રિકા હતી એ પત્રિકાની પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે એક આ ગેરસમજ ઊભી થયેલી છે. ચેતન પટેલે પોતે જાતેથી વિડીયો બનાવીને સમગ્ર વલસાડ જિલ્લાની જનતા અને સમગ્ર રાજ્યની તમામ જનતાને માફી પણ માંગેલી છે અને ભવિષ્યમાં પણ એવી કોઈપણ પ્રકારની ભૂલ નહીં કરે, ભૂલ નહીં થાય એમનાથી, એનું એવું કશું થશે નહીં એ પણ એમણે જણાવેલું છે. 1:45 વાગે મેં સીસીટીવી કેમેરામાં ચેક કર્યું મારા મોબાઈલમાં, તો ખબર પડી કે પાછળ કોઈ વ્યક્તિ ફરી રહ્યું છે. એટલે ગામ લોકોને અમે તરત જ કાર્યકર્તા મિત્રોને બધાને ફોન કરી દીધા. એટલે ગામ લોકો લગભગ 150-200 લોકો અને આપણા પીઆઈ સાહેબ, ગોહિલ સાહેબ, દવે સાહેબને બધાને ઇન્ફોર્મેશન મેં આપી દીધી હતી કે સાહેબ મારા ઘરે આવી ઘટના બની રહી છે, તો સાહેબ તમે જલ્દી આવો. એટલે પોલીસ અને પબ્લિક મારી વાડીના ફરતે બધાએ ઘેરો ઘાલી લીધો હતો અને એ લોકો પકડાઈ ગયા હતા. જબી પોલીસ અને ચોરો જે ઝપાઝપી થઈ હતી તેમાં પોલીસ જવાનને કંઈક માથામાં વાગી ગયું હતું. અગાઉ પણ મારી લગભગ ફેબ્રુઆરીમાં બની હતી ઘટના ને ત્યારે એ લોકો સક્સેસ થયા હતા. મારો પાછલો દરવાજો તોડીને અંદર નીકળ્યા હતા અને મારા ઘરથી લગભગ 1 કિલો ચાંદીની ચોરી એ લોકો કરી ગયા હતા. જાણવા મળેલ છે કે આપણા બલીઠાના કેતન પટેલ કે જે પૂર્વ અમારા તાલુકા પ્રમુખ હતા અને કારોબારી અધ્યક્ષ હતા અને ગત ઇલેક્શનમાં, એમએલએના ઇલેક્શનમાં આપ પાર્ટીમાંથી ઉમેદવારી એમણે કરી હતી. એમણે આ મારું લોકેશન બતાવવા માટે કેતનભાઈ આવ્યા હતા કે આ સરપંચનું ઘર છે ને અમની ઘરે માલ છે. ઉમરગામમાં બની રહેલ નબળા રોડ સામે યુએઆઈના પ્રમુખે પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. નરેશ બંથિયાએ નબળી ગુણવત્તાવાળા રોડનો વિડીયો ઉતારી અધિકારીઓને કામ સુધારવા અપીલ કરી. ઉદ્યોગપતિ અને યુઆઈએ પ્રેસિડેન્ટ નરેશ બંધિયા નવા બની રહેલ ટાઉન સ્ટેશનના સીસી રોડના મુદ્દે રસ્તા પર ઉતર્યા હતા અને કામની ગુણવત્તા જાળવવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરતા વિડીયો બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતો કર્યો હતો. તેમને રોડ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને કામની ગુણવત્તા જણાવવા અપીલ કરતા ચકચાર મચી ગઈ છે. ઉમરગામ ઔદ્યોગિક જીઆઈડીસી વસાહતના મધ્યમાંથી પસાર થતો ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ નવો બનાવવા માટે સરકારે કરોડો રૂપિયા મંજૂર કર્યા છે. ઉમરગામ ટાઉન પાવર હાઉસથી સ્ટેશન સુધી 2 કિલોમીટર લાંબો સીસી રોડ બનાવવાની કામગીરીમાં કામની ગુણવત્તા સામે યુઆઈએ પ્રેસિડેન્ટ નરેશ બંથિયાએ સવાલો ઉભા કર્યા છે. તેમને રોડ બનાવવાની કામગીરીના સ્થળે જઈ વિડીયો બનાવી કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા કર્યા હતા. તેમને આક્ષેપ કર્યો હતો કે કોન્ટ્રાક્ટરે ટેન્ડર પ્રમાણે કામગીરી કરી નથી, રોડની ગુણવત્તા જાળવવામાં આવતી ન હોય અને વેટ ઉતારવામાં આવી રહી હોય. રોડ 6 મહિનામાં જ ખરાબ થઈ જવાની શંકા છે. તેમને અધિકારી અને કોન્ટ્રાક્ટર એજન્સીને ચેતવણી આપવા સાથે ધ્યાન દોર્યું હતું કે ટેન્ડર પ્રમાણે રોડ બનાવવો જોઈએ. રોડના કામમાં પોલમ પોલ ચલાવી લેવામાં આવશે નહીં અને આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. ઉમરગામ તાલુકામાં અનેક જગ્યાએ નવા રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. રોડ બનાવવાની કામગીરીમાં ગુણવત્તા સામે અનેક સવાલ ઉઠવા પામી રહ્યા હોય માર્ગ મકાન વિભાગની કામગીરી સામે પણ સવાલ અને શંકાઓ ઊભી થઈ રહી છે અને તેમની આંખ આડા કાન કરવાની નીતિ ખુલ્લી પડી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. मैं नरेश भाटिया उमरगांव से बोल रहा हूँ, यूआईए का प्रेसिडेंट। अभी हमारे उमरगांव में सीसी रोड बन रही है 2.2 किलोमीटर की।
हमारी भारत सरकार, हमारे मोदी जी हमारे देश का इंफ्रास्ट्रक्चर अच्छा करने के लिए भरसक प्रयास कर रहे हैं, करोड़ों रुपए खर्चा कर रहे हैं, पर आज ये जो कॉन्ट्रैक्ट लिया जाता है वो कॉन्ट्रैक्ट में वो कॉन्ट्रैक्टर वो सब चीज पूरी नहीं कर रहा है जो उसने टेंडर भरते समय की है। फिर हमारे उमरगांव को गलत रोड दी जा रही है। हमारे मोदी जी, हमारे भूपेंद्र साहब, उनकी चाह है कि अच्छी चीज हम उमरगांव को दें, पर आज ये जो मेन कॉन्ट्रैक्ट मिला है ये घनश्याम जी को मिला है। मैं घनश्याम जी को हाथ जोड़ के विनती करता हूं कि जो टेंडर में काम हुआ है उसी हिसाब से हमको रोड मिलनी चाहिए, ये हमारा हक है। और सबसे बड़ी बात, हम लोग ने यहाँ पर यूआईए ने 2 इंजीनियर रखे हैं। वो इंजीनियर किससे बात करें? जो बात हो रही है वैसा रोड ही नहीं बन रहा है। हमारे इंजीनियर साहब आपको ढंग से एक्सप्लेन करेंगे ना, वाटर लेवल मेंटेन किया जा रहा है। रोड बनेगी 6 महीने में खराब हो जाएगी, सरकार का करोड़ों रुपए माटी में मिल जाएगा। आप बताइए सर, टेक्निकल चीज। हाँ सर जी, यहाँ पे जो हम पहले मतलब हम कोई भी सीसी रोड बनाते हैं तो हम नीचे जीएसबी डालते हैं। इन लोगों ने पहले का जो हमारा रोड बना था उसका कटिंग किया और उसमें से वो जीएसबी मेंटेन कर दिया है। आप देख सकते हो यहाँ पे जो बना है उसमें मतलब हम लोगों ने कहीं पे जो गड्ढा होगा सिर्फ वहाँ पे जीएसबी डाला है। और यहाँ पे आप देख सकते हैं यहाँ पे जीएसबी नहीं डाला है, उसके ऊपर ये लोग डीएलसी डाल रहे हैं। ये 100 mm का डीएलसी है, 100 mm का डीएलसी डाला है, इनके ऊपर ये लोग डीपीसी डालेंगे। मगर इन लोगों ने क्या जो हमारा वो रोड का फिनिश लेवल आता है वो भी कुछ मेंटेन किया, कुछ हमको बताया नहीं। वो गटर के तो वो गटर साइड में बना है तो वो गटर का क्या स्लोप आएगा, मतलब गटर से कितना दूर हमारा ये रोड का लेवल आएगा, वो लास्ट किधर तक जाएगा हमारा ये रोड का, तो पानी कैसे जाएगा उसका स्लोप कुछ हमको बताया नहीं है। मैं आप लोग के माध्यम से ये बोलना चाहता हूँ, हमारा उमरगांव भी अच्छा इंफ्रास्ट्रक्चर डिजर्व करता है, तो प्लीज जो हमारा आपने टेंडर में पास किया है हमें उससे एक भी चीज 19 क्वालिटी का नहीं चलेगा, ये हमारा अधिकार है। और अगर ये चला तो हम आने वाले समय में आगे से आगे ये मैटर को लेके जाएंगे और प्रस्तुत करेंगे, क्योंकि हमारे मोदी जी हमारे उमरगांव को अच्छा रोड देना चाहते हैं। धन्यवाद, जय हिंद। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો મતદાનના દિવસે વોટિંગ નહીં કરો તો રજા કેન્સલ કરી દેવાની ચીમકી. દહાણુના દરિયામાં 2 ડોલ્ફિન માછલીઓ ફસાઈ. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ ईयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगर तू है बड़ा जादूगर। तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है, तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे भाई। વિરામ બાદ આપનું સ્વાગત છે. મતદાનના દિવસે વોટિંગ નહીં કરો તો રજા કેન્સલ કરી દેવાની ચીમકી. ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરની જાહેર મંચ પરથી ચીમકી. ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરની જાહેર મંચ પરથી ચીમકી. સભા સંબોધતા પાટકરનું નિવેદન, મતદાનના દિવસે કંપનીમાં અને ઓફિસમાં રજા જાહેર કરી છે. બીજા દિવસે કંપનીઓમાં આંગળી પરનું મતદાનનું નિશાન ચેક કરાશે. રજા લઈ મતદાન નહીં કર્યું હોય તો રજા કેન્સલ કરી દેવાશે. સરીગામમાં ભાજપની સભાના મંચ પરથી રમણ પાટકરનું નિવેદન. ભાજપ ઉમેદવાર ધવલ પટેલ પણ સભામાં હાજર હતા. પાટકરની ચીમકી ચર્ચાનું કેન્દ્ર બની છે. મતદારોને વિનંતી છે કે બધા પોતપોતાનું આપણા વચ્ચે આપણા માજી ધારાસભ્ય શ્રી શંકરભાઈ, આપણા માજી
બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ, દીપકભાઈ, બધાનું આપણે સ્વાગત કરીએ છીએ. આપણા વચ્ચે આપણા આ લોકસભાના અને આ વિધાનસભાના સહયોગી શ્રી કરીએ છીએ. બધા કાર્યકરો તથા બધા જગ્યા ઓછી પડેલી છે, પણ બધાને રિક્વેસ્ટ છે કે અમારું માન જાળવજો. कम 1947 से अब तक 5 लाख से ज्यादा मार्जिन देने का काम वलसाड़ करने वाले हैं. और रही बात हमारी उमरगाम की, हमारे पाटकर साहब 30 साल से यहाँ के लोकप्रिय विधायक है. वो लास्ट इलेक्शन 2022 का 63,000 मार्जिन से जीते थे. 63,000. नरेश भाई वड़वी जो कांग्रेस के उम्मीदवार थे, यहाँ हमारे साथ है, 50,000 वोट ले गए थे. शंकर भाई भी हमारे साथ है. और कांग्रेस के 5 कॉर्पोरेट थे, 6 कॉर्पोरेट थे, उसमें से 5 हमारे साथ जुड़ गए. यानी रमनलाल पाटकर साहब और भारतीय जनता पार्टी ने कांग्रेस उमरगाम को पूरा कांग्रेस मुक्त उमरगाम को बना ही दिया ऑलरेडी. तो मुझे लग रहा है कि उमरगाम भी कम से कम 1,30,000 से 1.5 लाख मार्जिन देने का काम. तो अंतिम में मैं सिर्फ 4 सवाल पूछूंगा, आप सब लोग हाथ उठा के बोलोगे, पीछे तक बोलोगे. मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाओगे? 400 सीट के साथ बनाओगे? वलसाड़ लोकसभा सीट 5 लाख की मार्जिन से जीतोगे? और उमरगाम विधानसभा 1.5 लाख की मार्जिन से जीतोगे? तो बोलो भारत माता की, भारत माता की, वंदे वंदे, जय श्री राम, जय जय श्री राम. धन्यवाद. આજે હનુમાન જન્મોત્સવના દિવસે સમાજના ઉપાસક શ્રી ખેતેશ્વર મહારાજના નામથી આંબલી 4 રસ્તા ખાતે ઠંડા પાણીના ઉત્સવનો શુભારંભ કરવામાં આવ્યો. આજે હનુમાન જન્મોત્સવના દિવસે સમાજના ઉપાસક શ્રી ખેતેશ્વર મહારાજના નામથી આંબલી 4 રસ્તા ખાતે ઠંડા પાણીના ઉત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સામાજિક કાર્યકર શ્યામસિંહ રાજપુરોહિત, વિક્રમસિંહ રાજપુરોહિત નારિયેળ ફોડીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ મહોત્સવનું સંચાલન રાજપુરોહિત એવા સંગઠન સિલવાસા દ્વારા કરવામાં આવશે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો દહાનુના દરિયામાં 2 ડોલ્ફિન માછલીઓ ફસાઈ. વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે.
રાજ્યના છેવાડે આવેલ જિલ્લાના ઉમરગામના હદ પર આવેલ મહારાષ્ટ્રના દહાણુના દરિયામાં 2 ડોલ્ફિન માછલીઓ ફસાઈ હતી. દરિયાની ભરતી સમયે કિનારા નજીક 2 ડોલ્ફિન માછલીઓ આવી ગઈ હતી. જો કે ભરતીનો સમય પૂરો થયા બાદ દરિયાનું પાણી દૂર જતું રહેતા બંને માછલીઓ પથ્થરમાં જ અટવાઈ ગઈ હતી. જો કે સ્થાનિક લોકોએ ડોલ્ફિન માછલીઓનો પથ્થરમાં ફસાયેલી જોતા લોકો એકઠા થયા હતા અને ગામના યુવકોએ સાથે મળીને પથ્થરમાં ફસાયેલી ડોલ્ફિનને બહાર કાઢી ફરી પાછી દરિયાના પાણીમાં છોડી દીધી હતી. મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ મહારાષ્ટ્ર સહિત વલસાડ જિલ્લાના તિથિલ સુધીના દરિયા કિનારામાં અનેક વખત ડોલ્ફિન માછલીઓ દેખાવાની ઘટનાઓ સામે આવે છે. આ વખતે એક સાથે 2 ડોલ્ફિન માછલીઓ દેખાઈ હતી અને જોવા માટે લોકો દરિયા કિનારે ઉમટ્યા હતા. नाही मीन केव्हा पंगा मी तू दारात ना मी काहीतरी नाही बीजा काय आहे तर आता आपलं मुया तर आपण घरा जाऊन तरी. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કરવડ ગ્રામ પંચાયતના સરપંચના ઘરે લૂંટારૂ ગેંગ ત્રાટકી. ઉમરગામમાં બની રહેલ નબળા રોડ સામે યુએઆઈના પ્રમુખે પ્રશ્નાર્થ ઉભા કર્યા. મતદાનના દિવસે વોટિંગ નહીં કરો તો રજા કેન્સલ કરી દેવાની ચીમકી. દહાણુના દરિયામાં 2 ડોલ્ફિન માછલીઓ ફસાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.